નમસ્કાર, હું છું પૂજાની સાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. પોરબંદર યાર્ડમાં ડુંગળીની આવકથી ઉભરાયું, અહીંના ખેડૂતો પાક વેચવા ઉમટ્યા. વાત કરીએ ગિફ્ટ સિટીની તો દારૂબંધીથી મુક્તિ મેળવવામાં આવી છે. ત્યારે સુરતમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 150 વીઘામાં કેળાનું વાવેતર, વધુ ઉત્પાદન મેળવવા કર્યા આ બધા પ્રયોગો. જુઓ, ખેડૂતોને પીજીવીએસએલનો ઝટકો, 20 મીટર વિના મોકલી દીધી નોટિસ. ખેડૂતોએ માર્કેટ યાર્ડના મુખ્ય ગેટ પાસે ડુંગળી ફેંકી કર્યું વિરોધ પ્રદર્શન. વર્ષમાં માત્ર 45 દિવસ મળે છે આ વસ્તુ. જુઓ શું છે. ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. ત્યારે અનોખી પદ્ધતિ વિશે વાત કરીએ તો ખેતી કરતા ખેડૂતને મુખ્ય સન્માન મળ્યું છે. વિદેશમાં પણ થયા છે વખાણ. દારૂની છૂટછાટ મુદ્દે બોલ્યા અલ્પેશ ઠાકોર, દારૂબંધીનો હિમાયત છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નહીં ખુલે. તો હવે જોઈએ ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર. પોરબંદર માર્કેટ યાર્ડમાં શાકભાજીની સાથે ડુંગળી બટાકાની પણ હરાજી થાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ડુંગળીને લઈને વિવાદ શરૂ થયો હતો. ડુંગળીની હરાજી બંધ કરવામાં આવતા ખેડૂતોએ નારાજગી વ્યક્ત કરી હતી. અંતે ફરી ડુંગળીની હરાજી શરૂ કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા ગોંડલ યાર્ડમાં ડુંગળી લઈ અનેક ખેડૂતો આવતા ભારે ભરાવો થયો હતો અને 3 દિવસે ખેડૂતોનો વારો આવે છે. આથી ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર સહિતના આસપાસના ખેડૂતો ડુંગળી લઈને પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે. પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં નિયમિત 400 કટ્ટા ડુંગળીના હરાજીમાં આવે છે અને ભાવ 200 રૂપિયાથી લઈને 900 રૂપિયા સુધી મળી રહ્યા છે. વેપારીઓના જણાવ્યા અનુસાર ધોરાજી પંથકમાંથી ખેડૂતો ડુંગળી લઈને પોરબંદર યાર્ડમાં આવી રહ્યા છે. અહીં ડુંગળીનું તાત્કાલિક વેચાણ થઈ જાય છે, તેમજ રૂપિયા પણ તરત જ ચૂકી દેવામાં આવે છે, જેના કારણે ધોરાજીના ખેડૂતો ડુંગળી લઈને પોરબંદર આવી રહ્યા છે. ધોરાજી, ઉપલેટા અને ભાયાવદર તેમજ આસપાસના વિસ્તારના ખેડૂતો નાસિકથી ડુંગળીનું વાવેતર કરે છે. આ ડુંગળી તૈયાર થયા પછી વહેલી તકે વહેંચી પડે છે, કારણ કે આ ડુંગળી તાત્કાલિક બગડવા લાગે છે અને તેમાં ઘટ આવે છે, જેના કારણે ખેડૂતોને આ ડુંગળી રાખવી પરવડે નહીં, જેના કારણે પોરબંદર યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવે છે. પોરબંદર યાર્ડમાં પોરબંદર પંથકની ડુંગળી આવે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી ધોરાજી પંથકમાં ખેડૂતોની ડુંગળી પોરબંદર યાર્ડમાં લઈને આવી રહ્યા છે. પોરબંદર યાર્ડમાં ડુંગળીની તાત્કાલિક હરાજી થઈ જાય છે, તેમજ ખેડૂતો રૂપિયા પણ સ્થળ પર ચૂકી દેવામાં આવે છે. શહેરની ગિફ્ટ સિટીમાં વાઇન એન્ડ ડાઇન સુવિધા પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે, પરંતુ આ મુદ્દો હાલ ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિષય ઘરથી માંડીને રસ્તા સુધી અને રાજકારણમાં પણ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર કરવામાં આવશે. આ ચર્ચાના ચગડોળે ચડેલા મુદ્દા અંગે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર અંગે જે લોકો આવતા હોય છે તેમની જરૂરિયાતો સચવાય તે પણ જરૂરી છે. એટલે બીજા દેશ અને રાજ્યના લોકો અહીં આવે અને તેની સગવડતા સચવાય, તેના માટે સરકારનો નિર્ણય મારી દ્રષ્ટિએ યોગ્ય નિર્ણય છે. સુરત, મોરબી અને રાજકોટમાં પણ આવી માંગ ઉઠી છે. તે અંગે પણ તેમણે જણાવ્યું હતું કે અન્ય જગ્યાએ ઉઠેલી માંગ અંગે સરકાર વિચારશે. રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે ગિફ્ટ સિટી વિસ્તારમાં આવતી હોટલ, રેસ્ટોરન્ટ કે ક્લબ પોતાના ત્યાં વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડવા માટે FL3 પરવાના મેળવવાના રહેશે. વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડનાર એકદમ દારૂ પીવડાવી શકશે, પરંતુ તેનું વેચાણ નહીં કરી શકે, એ સ્પષ્ટતા કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલા FL3 પરવાના ધરાવતા એકમોનું નિરીક્ષણ કરશે, જેમાં દારૂની આયાત, સંગ્રહ અને કેટલો દારૂ પીરસાયો હતો તેવી તમામ બાબતોની દેખરેખ કરાશે. સુરત ખાતે પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. આ સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર સુરતમાં આજથી એક્ઝિબિશનની શરૂઆત થઈ ગઈ છે. આજની ઝડપથી બદલાતી દુનિયામાં કોઈ પણ વર્ગના વાલીઓ કરિયર અંગેના પડકારો અને તેમની પારિવારિક જવાબદારીઓનો સામનો કરતા હોય છે, અને તેમાં તેઓની સૌથી મોટી જવાબદારી તેમના બાળકો માટે ખર્ચની પરવા કર્યા વિના પણ યોગ્યતમ સ્કૂલ નહીં પસંદગી કરવાનું હોય છે. તેઓ સમયનો અભાવ અનુભવે છે અને તેથી યોગ્ય માહિતી તેમના બાળકના જીવન માટેના સૌથી મહત્વપૂર્ણ નિર્ણય માટે મળતી નથી. દર વર્ષની જેમ સુરતમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન દ્વારા ભારતની સૌથી ઉત્તમ ઇન્ટરનેશનલ સ્કૂલ, બોર્ડિંગ સ્કૂલ અને ડે સ્કૂલ તારીખ 23 અને 24 ડિસેમ્બરના રોજ સુરતમાં હોટલ મેરિયટ ખાતે યોજાઈ રહ્યું છે. તમામ વાલીઓ કે જેમાં પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેઓ સ્કૂલના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી
શકશે. તેઓ પોતાના કન્સેપ્ટ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટ માહિતી મેળવી શકશે અને સ્પોર્ટ કાઉન્સેલિંગ અને સ્પોર્ટ એડમિશન ઓફર્સનો લાભ લઈ શકશે. સ્કૂલ કે જે અહીં સામેલ થશે તેઓ તેમની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પરફોર્મન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે. 30 થી વધુ નોંધપાત્ર સ્કૂલ ભાગ લેવા જઈ રહી છે, જેમાં ડે સ્કૂલમાં અમદાવાદ સાથે સુરત, દહેરાદૂન, બેંગ્લોર, મસૂરી, દિલ્હી, કિશનગઢ, રાજકોટ, ગાંધીનગર, વડોદરા અને ભારતના બીજા જાણીતા અને અન્ય રાજ્યોમાંથી સામેલ થઈ ગઈ છે. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે સામેલ થનારી સ્કૂલ બોર્ડિંગ સુવિધા ધરાવે છે, આંતરરાષ્ટ્રીય અભ્યાસક્રમ ઓફર કરે છે. આઈબી, કેમ્બ્રિજ, સીબીએસઈ, આઈસીએસઈ અને ગુજરાત બોર્ડમાંથી અલગ એજ્યુકેશન બોર્ડમાંથી પસંદ કરવા માટે માતા પિતા પાસે વિશાળ વિકલ્પો હોય છે. વેબ બ્રાઉઝ અને સર્ચ એન્જિન્સના યુગમાં માહિતી માટે દરેક વ્યક્તિગત સર્ચ યોગ્ય નથી હોતું, અથવા તો તે જે માહિતી મળે છે તે પણ હંમેશા વિશ્વસનીય હોતી નથી. દરેક વ્યક્તિ વન સ્ટોપ શોપ ઈચ્છે છે. પ્રીમિયર સ્કૂલ એક્ઝિબિશન ખાતે આવેલી વાલીઓના દેશની બેસ્ટ સ્કૂલ વિશેની માહિતી અને નોલેજ મેળવવાની જ તક નહીં મેળવે, પણ તેઓ સ્કૂલના પ્રતિનિધિત્વ અને વ્યક્તિગત રીતે મળવાની તક પણ મેળવી શકશે. પોતાની જાતે સ્કૂલ પાસેથી વિશ્વસનીય માહિતી મેળવવાની સાથે સાથે તેઓ તેમના પ્રશ્નોના જવાબ તરત જ મેળવી શકશે અને તેમની પસંદગીની સ્કૂલમાં સ્પોટ એડમિશનની તક મેળવી શકશે. આ એક્ઝિબિશનમાં મળનારા લાભોની આવી લાંબી યાદી છે. વાલીઓ માટે તેમના બાળકના ભવિષ્ય માટે એક સુમાહિતગાર નિર્ણય લઈ શકાય એ માટેની યોગ્ય તક છે. નમસ્કાર, મારું નામ જયદીપ ત્રિવેદી છે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશનના અમે ઓર્ગેનાઇઝર છીએ. છેલ્લા 18 વર્ષથી આ એક્ઝિબિશનનું આયોજન ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં થઈ રહ્યું છે. એટલે આપણા શહેર સુરતમાં પણ અત્યારે હાલ આજે એટલે 19, 23 અને 24 ડિસેમ્બર મેરિયટ હોટલ અઠવા લાઇન્સ છે, એમાં એક્ઝિબિશન આયોજન થઈ રહ્યું છે. એક્ઝિબિશનનો મુખ્ય ઓબ્જેક્ટિવ એવો છે, હેતુ એવો છે કે અહીંયા આખા ભારતમાંથી જે લીડિંગ ઇન્ડિયાની ટોપ બોર્ડિંગ સ્કૂલ્સ છે, અરાઉન્ડ 30થી વધારે બોર્ડિંગ સ્કૂલ્સ અહીંયા આવેલી છે. સ્કૂલ સુરતની પણ છે, વલસાડ, દહેરાદૂન, મસૂરી, હૈદરાબાદ, બેંગ્લોર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, એટલે આખા ભારતના અલગ બધા જ રાજ્યોમાંથી જે સ્કૂલ્સ આવેલી છે એ સ્કૂલ્સના પ્રિન્સિપલ્સ, સ્કૂલના એડમિશન્સ હેડ, સ્કૂલના જે એડમિશન ટીમ હોય એમની સાથે ડાયરેક્ટ પેરેન્ટ્સ રૂબરૂ વાતચીત કરી અને સ્કૂલ્સ વિશેની બધી જ માહિતી મેળવી શકે છે. બીજું અહીંયા એની સાથે પેરેન્ટિંગ સેમિનારનું પણ આયોજન થયું છે. હાઉ ટુ ચૂઝ ધ રાઇટ સ્કૂલ ફોર યોર ચાઇલ્ડ, કેમ્બ્રિજ બોર્ડ અને આઈબી બોર્ડમાં શું તફાવત છે, એટલે પેરેન્ટ્સને જે પણ કંઈ પ્રશ્નો મૂંઝવતા હોય છે એ આ એક્ઝિબિશનના માધ્યમથી અમારો એવો પ્રયાસ રહ્યો છે કે એમને એનું નિરાકરણ મળે. સ્ટુડન્ટને કેટલો ફાયદો આ એક્ઝિબિશન થઈ? સ્ટુડન્ટને ફાયદો એવું છે કે અહીંયા ડાયરેક્ટલી સ્કૂલની જે ઓથોરિટી છે, સ્કૂલના પ્રિન્સિપલ, હવે આપ આજના સમયમાં જોઈ શકો છો, પ્રિન્સિપલને તમે સ્કૂલમાં મળવા જાઓ તો એ 80%, 90% ઓક્યુપાઈડ હોય, રાઈટ? તો અહીંયા પ્રિન્સિપલ પોતે, એડમિશન ટીમ પોતે હાજર છે. એટલે સ્કૂલની જે વિસ્તૃત માહિતી જે અત્યાર સુધી ફક્ત વાલીઓ ગૂગલથી કે કોઈ ફ્રેન્ડ્સના રેફરન્સથી, રાઈટ, એનાથી લેતા હતા, એ જરૂર નથી. અહીંયા રૂબરૂ વાતચીત થઈ શકે છે સામે બેસીને. જે પણ કોઈ પ્રશ્ન હોય, સ્કૂલનું શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, સ્કૂલ શું ફેસિલિટીઝ પૂરી પાડે છે, સ્કૂલ્સ કયું કરિક્યુલમ ફોલો કરે છે, સ્કૂલમાં સુરતમાંથી કેટલા બાળકો ઓલરેડી અત્યારે ભણે છે, તેમના વાલીઓ સાથે પણ એડમિશન પહેલાં બધી વાતચીત કરી પૂરી માહિતી એક ટ્રાન્સપરન્ટલી લઈ અને આગળ પછી એડમિશનમાં એ વસ્તુ હેલ્પફુલ થઈ શકે છે. બીજું વાલીને ફાયદો એવો છે કે એમને એક જ જગ્યાએ 30 જેટલી સ્કૂલ મળે છે. એટલે એનાથી શું થાય કે એ લોકો બધી સ્કૂલની માહિતી લે, એને ઇવેલ્યુએટ કરે, એને કમ્પેર કરે અને એમને પણ ખ્યાલ આવે કે હવેનું શિક્ષણ જગત હવે ક્યાં જઈ રહ્યું છે, શું વસ્તુ છે, કઈ સ્કૂલ શું પ્રોવાઈડ કરે છે, રાઈટ? તો એ બધી જ માહિતી એક જ સ્થાને મળવાથી આઈ થિંક એમને પણ ઘણી બધી ક્લેરિટી આવી જાય કે આ વસ્તુ હવેના સમયમાં બહુ ઉપયોગી છે અને કઈ રીતે આગળ વધી શકાય. ખેડૂતો ખેતી ખર્ચ ઘટાડી વધુ ઉત્પાદન મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. અનેક ખેડૂતો આ પ્રયાસમાં સફળ થયા છે. તેમજ મગફળી, કપાસ, ઘઉં જેવી ખેતી છોડીને રોકડિયા પાકની ખેતી કરી રહ્યા છે. હવે ખેડૂતો પણ ફળની ખેતી કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના દુધાળા નંબર 2 ગામના ખેડૂત મેરામભાઈ ભૂકણે 150 વીઘામાં કેળાનું વાવેતર કર્યું છે. કેળાની ખેતીમાં જીવામૃત આપે છે.
તેમજ ઓછા પાણીની જરૂર પડે છે તે માટે ટપક પદ્ધતિનો ઉપયોગ કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાના ખેડૂત મેરામભાઈએ 10 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે અને તેની ઉંમર 41 વર્ષની છે. મેરામભાઈએ જણાવ્યું હતું કે કેળાના પાકનું સારું એવું ઉત્પાદન થાય છે અને તેઓ જે અમૃત બનાવીને ઉપયોગ કરી રહ્યા છે અને ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. 1 વીઘે 35 થી 40 હજાર રૂપિયા જેટલો વાવેતર ખર્ચ થાય છે. 20 કિલોના 360 થી 380 રૂપિયા સુધીના માર્કેટમાંથી ભાવ મળી રહ્યા છે. કેળાનું વેચાણ ખેડૂત રાજકોટ, ગોંડલ, ઉના, મોરબી, અમરેલી સહિતના વેપારીઓને કરે છે. 1 વીઘે 500 થી 60 મણ કેળાનું ઉત્પાદન લઈ રહ્યું છે. આ કેળાના વાવેતરમાં ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવીને ઉત્પાદન લઈ રહ્યા છે. ઓછા પાણીએ સારું એવું ઉત્પાદન આ પાકમાં મળી રહ્યું છે. તેમજ સાથે અન્ય ખેતી પણ કરી રહ્યા છે, જેમાં ડુંગળી, મગફળીનું પણ તેઓ સિઝન પ્રમાણે વાવેતર કરે છે. અમરેલી જિલ્લાના પીજીવીસીએલ દ્વારા ખેડૂતોને 1 રૂપિયાની નોટિસ આપવામાં આવી હતી. બાદ ફરી અનીડા ખેડૂતને વીજ બોજાની નોટિસ આપતા ભારે ચર્ચા જાગી છે. ખેડૂતો પાસે વીજ મીટર ન હોવા છતાં નોટિસ મળતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વીજ મીટર વિના ખેડૂતોને બિલ મોકલી દેવામાં આવ્યું છે. અમરેલી જિલ્લામાં વધુ એક વીજ વિભાગનો છબરડો સામે આવ્યો છે. વીજ મીટર વગર લાઇટ બિલ આપવામાં આવતા અને નોટિસ આપવામાં આવતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે. આખરે ખેડૂત ન્યાય મંદિર ખાતે પહોંચી રજૂઆત કરી હતી. વડિયા તાલુકાના અનેડાના ખેડૂતને વીજ વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી છે. અમરેલી જિલ્લામાં વધુ એક વીજ વિભાગની લાપરવાહી સામે આવી છે. વીજ મીટર વિના ખેડૂતને બોજાની નોટિસ મોકલાતા ભારે ચર્ચા જાગી છે. ખેડૂતને 6400 રૂપિયા માટે કોર્ટની નોટિસ મોકલી છે. અનેડાના ખેડૂત ચુનીભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે હું વર્ષોથી ખેતી કરું છું. 3 વર્ષ પહેલા વીજ મીટરની માંગ કરાઈ હતી. બાદ ટેસ્ટ રિપોર્ટર પણ આવ્યા હતા અને નિયમ અનુસાર વહીવટી નાણાં ભરવામાં આવ્યા હતા, પરંતુ હજી સુધી વીજ મીટર આપવામાં આવ્યું નથી. વીજ મીટર વગર બોજાની નોટિસ આપવામાં આવી છે. આ પહેલા કુકાવના ખેડૂત હરેશભાઈ સોરઠિયાને 1 રૂપિયાનો દંડની નોટિસ મોકલનાર કુકવાના પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભોગ સામે આવ્યો હતો. આ પહેલા કુકાવાવના ખેડૂત હરેશભાઈ સોરઠિયાને 1 રૂપિયાનો દંડની નોટિસ મોકલનાર કુકાવાવ પીજીવીસીએલ કચેરીનો વધુ એક ભાગો સામે આવ્યો હતો. વડિયાના અનેડા ગામ ખેડૂતોને વીજ મીટર ન હોવા છતાં પીજીવીસીએલ વિભાગ દ્વારા વીજ બિલ ફટકારવામાં આવ્યો હતો. વીજ બિલમાં પણ મીટર ના હોવાનો વીજ રીડર કર્મીએ ઉલ્લેખ કર્યો હોવા છતાં ખેડૂતને 3 વર્ષથી હેરાન પરેશાન કરાઈ રહ્યા છે. વીજ મીટર હોવા છતાં ખેડૂતને કોર્ટમાં ધસડી જનાર કુકાવાવ પીજીવીસીએલ વિભાગના ત્રાસથી ખેડૂત ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. ગુજરાતના સૌથી મોટા માર્કેટયાર્ડ ગોંડલમાં સતત બીજા દિવસે ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ સતત બીજા દિવસે વિરોધ નોંધાવ્યો હતો. માર્કેટિંગ યાર્ડમાં કડક બંદોબસ્ત વચ્ચે ખેડૂતોનું ડુંગળીના ભાવને લઈને ડુંગળીને યાર્ડની બહાર ફેંકી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂતો યાર્ડ પાસે ડુંગળી ફેંકતા મેઇન ગેટ બંધ થઈ ગયો હતો, જેના કારણે માર્કેટ યાર્ડના બંને મુખ્ય ગેટ બંધ થતા યાર્ડ બહાર અન્ય જણસીઓ સાથે લસણ ભરેલ વાહનોની કતારો લાગી હતી. બપોર સુધીમાં માર્કેટ યાર્ડ સત્તાધીશો ખેડૂતોના પ્રશ્નોને વાચા નહીં આપે તો ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. સતત બીજા દિવસે ગોંડલ માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી પોતાની ડુંગળી રસ્તા પર નાખી દીધી છે. ડુંગળી લઈને આવતા તમામ ખેડૂતો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતો નેશનલ હાઈવે સુધી પહોંચી ન જાય તે માટે ગોંડલ માર્કેટ યાર્ડની બહાર પોલીસે ચાપતો બંદોબસ્ત ખડકી દીધો છે. દેશમાં ડુંગળીના ભાવ વધવા લાગતા સરકારે તેને બ્રેક મારવા નિકાસબંધી લાદતા એક તરફ ભાવ ગગડી જતા અને ઉપરથી સૌરાષ્ટ્રના અનેક યાર્ડમાં વેપારીઓ માલ ઉપાડતા ન હોય ડુંગળી પકવાતા ખેડૂતોમાં ફેલાયેલો તીવ્ર રોષ આજે સપાટી પર આવ્યો છે. ગોંડલ અને મહુવા પંથકના ખેડૂતોએ યાર્ડમાં ડુંગળીના પૂરતા ભાવ નહીં મળતા હાઈવે પર ડુંગળીના ઢગલા કરીને ચક્કાજામ કર્યો હતો. તો વિસાવદરમાં પણ ખેડૂતોએ ડુંગળીની રસ્તા પર ઠલવીને રોષ વ્યક્ત કર્યો હતો. ગોંડલ રાજકોટ નેશનલ હાઈવે પર માર્કેટ યાર્ડમાં આજે સવારે ખેડૂતોએ ડુંગળી લઈને યાર્ડમાં પહોંચ્યા હતા, પરંતુ વેપારીઓ હરાજીમાં નહીં આવતા ખેડૂતો હાઈવે પર ધસી જઈને હલ્લાબોલ મચાવીને ચક્કાજામ કર્યો હતો. ધમધમાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી 2 થી 3 કિલોમીટરની લાંબી વાહનોની કતાર લાગી ગઈ હતી. ખેડૂતોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને યાર્ડના મુખ્ય દરવાજાને બંધ કરીને તેમાં પ્રવેશતા વાહનોને અટકાવીને યાર્ડની ઘેરાબંધી કરી હતી અને યાર્ડમાં અન્ય જીરું, કપાસ, ધાણા, લસણ વગેરેની હરાજીને પણ અટકાવી દીધી હતી. પોલીસને જાણ થતા કાફલો ધસી આવ્યો હતો અને સમજાવટ કરીને ગોંડલ પંથકના ખેડૂતોએ રોષભેર જણાવ્યું હતું કે દેશભરમાં માત્ર કર્ણાટકમાં નિકાસબંધી નથી જે અન્યાય છે. સરકારની સબસિડી અમારે જોઈતી નથી, અમને અમારી જણસોના પૂરા ભાવ જોઈએ તેમ કહીને નિકાસબંધી નહીં હટવાય તો ગોંડલ માર્કેટ યાર્ડમાં કોઈ પણ કૃષિ પેદાશની હરાજી નહીં થવા દેવા ચીમકી ઉચ્ચારી હતી, જેના પગલે યાર્ડમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
સુરતમાં શિયાળાની શરૂઆત થતાની સાથે જ પોક બજારમાં શરૂ થઈ ગયું છે. આ બજારમાં પોક સાથે પોકમાંથી બનતી વાનગીઓ એવો તો ટેસ્ટ હોય છે કે સુરત નહીં પણ દક્ષિણ ગુજરાતના અને વિદેશથી પણ લોકો તેનો સ્વાદ માણવા આવતા હોય છે. શિયાળાની શરૂઆત થતાં જ સુરતના બજારમાં આવી જાય છે લીલોછમ પોક. સુરતના 8 થી 10 કિલોમીટરમાં થતી જુવારને ભઠ્ઠા સુધી લાવવામાં આવે છે. ત્યારબાદ તેને શેકવામાં આવે છે. પછી તેને ફળવવામાં આવે છે. ત્યારબાદ તેમાં રહેલા કચરાને સાફ કરવામાં આવે છે. આ પોક માત્ર 45 દિવસ બજારમાં મળે છે. વર્ષોથી સુરતમાં પોક વેચાય છે. તે ઉપરાંત પોકમાંથી અલગ અલગ વસ્તુઓ પણ બને છે. હાલ સુરતના બજારમાં પોક 400 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. જો કે સુરતમાં મળતો આ પોક ખાવા સુરત સાથે દક્ષિણ ગુજરાતના લોકો પણ આવે છે. તેમાં પણ શિયાળામાં વિદેશથી આવતા લોકો સુરતના પોક બજારની મુલાકાત લેતા હોય છે. વિદેશથી આવતા લોકો સૂકો પોક પોતાની સાથે લઈ જતા હોય છે અથવા પોતાના સગા સંબંધી આવતા હોય તો તેની પાસે મંગાવી વિદેશમાં પણ આ પોક અને વડા સાથે અનેક પ્રકારની વેરાયટી બનાવતા હોય છે. પોક સાથે લીંબુ, મરી, લીલા લસણ, લાલ મરચાની સેવ લોકોના મોઢ ટેસ્ટી કરી નાખે છે. પોક ખાતા ઠંડીમાં ગરમીનો અહેસાસ થાય છે. તે ઉપરાંત પોકના વડા પેટીસ અને સમોસા યુવા પેઢીને ખૂબ જ પસંદ પડી રહ્યા છે. સુરતના લોકો શિયાળામાં પોકનો સ્વાદ માણવાનું ચૂકતા નથી. સુરતનું જમણ વિશ્વમાં પ્રખ્યાત છે. તેવામાં સુરતમાં બનતો પોક અને તેની મેજબાની માણવામાં લોકો કેવી રીતે પાછળ રહે. હાલ તો સુરતીઓ આ પોકની મજા પરિવાર સાથે ઉઠાવી રહ્યા છે. ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શુક્રવારે નશાબંધી પર મુક્તિ મેળવવામાં આવી છે. આવી સ્થિતિમાં હવે આ મુક્તિને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ પૈસાના લોભના કારણે ગુજરાતની શાંતિ દાવ પર લગાવી રહ્યું છે. ગુજરાતની વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારે રાજ્યમાં દારૂ પીવાની મંજૂરી આપવાનો અભૂતપૂર્વ નિર્ણય લેતા ગિફ્ટ સિટીમાં હવે દારૂની રેલમછેલ થઈ જશે તેમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના સમયથી દારૂબંધીનો અમલ ચાલી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે હવે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની રાજ્ય સરકારે છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. ઇન્ટરનેશનલ ટ્રેડ અને ફાઇનાન્સના હબ ગિફ્ટ સિટીમાં વૈશ્વિક કંપનીઓને ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ આપવાના હેતુથી ડાઇન વિથ વાઇન ની છૂટ અપાઈ છે. જો કે લોકો અહીં ચોક્કસ નિયમો હેઠળ હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂનું સેવન કરી શકશે. જો કે હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબોમાં દારૂની બોટલોનું વેચાણ કરી શકશે નહીં. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીનું ગૃહ રાજ્ય હોવાથી ગુજરાતની રચના થઈ ત્યારથી જ અહીં દારૂ બનાવવામાં કે વેચવામાં કે પીવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી સિવાય રાજ્યના અન્ય કોઈ વિસ્તારમાં ક્યારેય આવી છૂટછાટ આપવામાં આવી નથી. આવી સ્થિતિમાં હવે આ મુક્તિને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ પૈસાના લોભને કારણે ગુજરાતની શાંતિ દાવ પર લગાવી રહ્યું છે. આ ગાંધીનું ગુજરાત છે. 1960માં ગુજરાતની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ગુજરાતની જે પ્રગતિ થઈ છે, જે સમૃદ્ધિ છે, જે શાંતિ અને સલામતીનું વાતાવરણ છે, એની પાછળ દારૂબંધીના કાયદાનું ખૂબ મોટું યોગદાન રહ્યું છે. આખા ગુજરાતના લોકો ધંધા વેપાર માટે આખા વિશ્વમાં જાણીતા છે. વર્ષોથી ગુજરાતમાં અનેક નાના મોટા ઉદ્યોગો આવ્યા, ધંધા વેપાર ખૂબ ફૂલ્યા ફાલ્યા અને આપણે સમૃદ્ધિ અને પ્રગતિ તરફ આગળ વધ્યા. પણ આટલી બધી સરકારો આવી, ક્યારેય કોઈ એવું ના વિચાર્યું કે ધંધા વેપારને આકર્ષવા માટે આપણે દારૂની છૂટ આપવી જોઈએ. આ પહેલી ડબલ એન્જિન સરકાર આવી કે જેણે છેલ્લા 3 દાયકાથી ભાજપના શાસનમાં હપ્તાખોરીની નીતિને કારણે ઠેર ઠેર દારૂ, જુગાર, ડ્રગ્સની બદીઓ તો વધવા દીધી, પણ હવે ખુલ્લેઆમ દારૂ પીવાની છૂટ આપવામાં આવે છે. અને એ પણ ક્યાં? ગાંધીજીના નામ પરથી ગાંધીનગર નામ પડ્યું, રાજ્યની પાટનગર, અને એની સરહદ પર ગિફ્ટ સિટીમાં ધંધા વેપારને આકર્ષવા માટે હવે દારૂની પરમિટો અપાશે, છૂટ અપાશે, ખુલ્લેઆમ દારૂ પીવાશે. એનાથી શું ઉદ્યોગો આવશે? એનાથી શું વધારે વેપાર થશે? ના. જે રીતે ખુલ્લેઆમ દારૂ, જુગાર, ડ્રગ્સથી યુવાધન બરબાદ થઈ રહ્યું છે, આવનારા દિવસોમાં લોકોની હિંમત ખુલશે ને આ બધી વધારે વધશે. આજે તમે ગાંધીનગર ગિફ્ટ સિટીમાં છૂટ આપી છે, કાલે તમે કહેશો કે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે, રણોત્સવમાં પ્રવાસીઓને આકર્ષવા છે એટલે ત્યાં છૂટ આપવી છે, સુરતમાં ડાયમંડ બુર્સમાં વેપારીઓ આવે છે તો ત્યાં છૂટ આપવી છે. ધીમે ધીમે કરતા પાટલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત જે આયોજન છે એના ભાગ સ્વરૂપે આ ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે. હું માનું છું કે આ નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. આવનારા સમયમાં ગુજરાતની યુવા પેઢી તો બરબાદ થશે,
પણ ગિફ્ટ સિટીમાંથી દારૂ પીને નીકળનારો વ્યક્તિ રસ્તામાં ક્યાંક એક્સિડન્ટ કરશે, કોઈના ઘરે જઈને ઘરેલું હિંસા કરશે, તમામ રીતે બહેન દીકરીઓની જે સલામતી છે એ પણ જોખમાં છે. ત્યારે મારી તો સરકારને સ્પષ્ટ વિનંતી છે કે સરકારના મુખ્યમંત્રી મૃદુ ને મક્કમ છે એવી જાહેરાતો થાય, પણ આ નિર્ણય જોતા એવું લાગે છે કે દાદા મૃદુ રીતે મક્કમતાથી દારૂબંધી હટાવવા તરફ આગળ વધી રહ્યા છે, અને જે ગુજરાતના હિતમાં નથી, ગુજરાતીઓના હિતમાં નથી. અને એક એક ગુજરાતીને વિનંતી કરું છું કે આ સરકાર આર્થિક આવકો વધારવા માટે, પોતાના મળતિયાઓને લાભ કરવા માટે, ગુજરાતના ભવિષ્યને બરબાદ કરવા તરફ આ નિર્ણયો લઈ રહી છે. ત્યારે આપણે સૌએ આગળ આવવું પડશે. અને આ ગાંધીનું ગુજરાત છે, અને આ ગુજરાતની અસ્મિતા દારૂબંધી સાથે જોડાયેલી છે. ત્યારે આ દારૂબંધી હટાવવાના નિર્ણયો કોઈ પણ સંજોગોમાં ચલાવી ના લેવાય, એનો આપણે સૌએ સામૂહિક વિરોધ કરવો જોઈશે. ડીસાના ખેડૂતો આધુનિક રીતે પદ્ધતિથી ખેતી કરે છે. ડીસા કેવીકેના કૃષિ વૈજ્ઞાનિકના માર્ગદર્શન હેઠળ શાકભાજીની ખેતી કરી એક જ સિઝનમાં 3 થી વધુ શાકભાજી ઉગાડી હતી. વર્ષ 2017માં બેસ્ટ ઇનોવેટિવ ફાર્માનો એવોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું. કન્વર્જીથી પ્રેરિત થઈ આસપાસના જિલ્લાના 700 કરતા વધુ ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે. ડીસા જિલ્લો મુખ્યત્વે ખેતીના વ્યવસાયથી જોડાયેલો છે. આ જિલ્લાના ખેડૂતો અલગ અલગ ખેતી કરી સારી આવક પણ મેળવતા થયા છે. ડીસા તાલુકાના રાણપુર ગામના ખેડૂતો કન્વરજી વાઘાણીયા છેલ્લા ઘણા સમયથી આધુનિક પદ્ધતિથી ખેતી કરી સારી આવક મેળવી રહ્યા છે. આધુનિક ખેતી કરી અને ખેડૂતો માટે પણ પ્રેરણા સ્ત્રોત બન્યા છે. તેમણે પ્રાકૃતિક ખેતીમાં આધુનિક પદ્ધતિ અપનાવી ખેતી કરવા બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. ખેડૂતથી પ્રેરાઈને અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. બનાસકાંઠા જિલ્લો આમ તો સુખોભટ જિલ્લો માનવામાં આવે છે, પરંતુ આ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો પોતાની કોઠા સૂઝથી અલગ અલગ ખેતી કરી ખેતીમાં કાઠું કાઢી દેશ વિદેશમાં વખણાઈ રહ્યા છે. ડીસાના રાણપુર ગામના કન્વરજી રામસિંહજી વાઘાણીયા વર્ષોથી ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. પહેલા તેઓ સિઝન આધારિત ખેતી કરતા હતા, પછી તેમણે ખેતીમાં કંઈક નવું કરી સારી આવક મેળવવા માટે એવી ટેકનિક અપનાવી પદ્ધતિ ખેતીની શરૂઆત કરી અને પછી તેમણે ખેતીમાં વિવિધ શાકભાજીની ખેતી કરવાની શરૂઆત કરી. ડીસા કેવીકેના વૈજ્ઞાનિકોની મદદ અને માર્ગદર્શન હેઠળ એક સાથે 3 થી 4 પ્રકારની ખેતી કરી સારું ઉત્પાદન મેળવતા વર્ષ 2017માં તેમને બેસ્ટ ઇનોવેટિવ ફાર્મરનો એવોર્ડ મળ્યો હતો. ત્યારબાદ તેમણે ઓફ સિઝનમાં ચોળીની ખેતી કરી સારું ઉત્પાદન અને ડબલ આવક મળતા તેમને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું હતું. ખેડૂતને અત્યાર સુધી ખેતીને લાગતા અલગ અલગ અનેક એવોર્ડ મળ્યા છે. કન્વરજી વાઘાણીયા દ્વારા કરવામાં આવતી આધુનિક પદ્ધતિથી ખેતી અત્યાર સુધી 8000 કરતા વધુ ખેડૂતો સહિત અનેક અભિનેતાઓ પણ લઈ ચૂક્યા છે. ખેડૂત કન્વરજીથી પ્રેરિત થઈ આસપાસના જિલ્લાના 700 કરતા વધુ ખેડૂતો આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે. હાલ જિલ્લામાં લોકો તેમને અનોખા ખેડૂત તરીકે ઓળખી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટીમાં આપવામાં આવેલી દારૂના છૂટછાટ મુદ્દે હવે રાજકારણ ગરમાયું છે. ભાજપ પક્ષ આ નિર્ણયને આવકારી રહ્યું છે, તો વિપક્ષ આને વખોડી રહ્યું છે. તેમનું કહેવું છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં આ રીતે દારૂની છૂટછાટ આપવી યોગ્ય નથી. પરંતુ બધાની વચ્ચે હવે ભાજપ નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું છે. જુઓ શું કહી રહ્યા છે. ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે હું દારૂબંધીનો હિમાયત છું અને રહીશ. ગિફ્ટ સિટીમાં માત્ર બહારથી આવતા લોકો માટે છૂટ અપાઈ છે. આ કોઈ નવી બાબત નથી. ગુજરાતની અનેક હોટલોમાં આવી છૂટ છે. પરમિટ ધારકો માટે ગુજરાતની અનેક હોટલમાં વ્યવસ્થા પહેલાથી જ છે. ગિફ્ટ સિટીમાં ગુજરાતીઓ માટે છૂટ આપવામાં આવી નથી. કોઈ અમદાવાદથી ગિફ્ટ સિટીમાં દારૂ પીવા આવે એવું નહીં બને. ગિફ્ટ સિટીમાં દારૂની હાટડીઓ નથી ખુલવાની. ગિફ્ટ સિટીમાં ડાઇન એન્ડ વાઇન મામલે રાજ્ય કૃષિ મંત્રી રાઘવજી પટેલનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે પણ જણાવ્યું હતું કે ગિફ્ટ સિટીની જરૂરિયાતોને લઈ નિર્ણય લીધો છે. ગિફ્ટ સિટીમાં આંતરરાષ્ટ્રીય વેપાર તજજ્ઞો આવશે, જેથી સમગ્ર નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નિર્ણયને હું આવકારું છું. સુરત, મોરબી અને રાજકોટમાં ઉઠેલી માંગ અને સરકારના વિચારણા કરશે. બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે દારૂની છૂટ આપવામાં આવી હતી. તાત્કાલિક અસરથી ગાંધીનગરમાં લીકર સેવન પર તાત્કાલિક રોક લગાવવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. રેસ્ટોરન્ટ હોટલ્સની અંદર લાયસન્સ ઇસ્યુ કરવામાં આવે છે. તમામ જગ્યાએ હોટલોમાં બહાર વિદેશથી આવતા, ભારતના અલગ અલગ ખૂણેથી આવતા લોકોને હોટલોમાં છૂટછાટ આપવામાં આવી છે. એ જ રીતે ગિફ્ટ સિટીની અંદર બહારથી આવતા ડેલિગેટ્સ, ફોરેનર્સ અને આ દેશનું એક બહુ જ મોટું આઈટી હબ બનવા જઈ રહ્યું છે. બહુ જ મોટા રોકાણકારો અહીં આવી રહ્યા છે.
જે રીતે ગિફ્ટ સિટીને ડેવલપ કરવાનું એક સપનું છે રાજ્ય સરકારનું, કેન્દ્ર સરકારનું, એના માટે દેશ વિદેશમાંથી અનેક રોકાણકારો અહીં આવી રહ્યા છે, અનેક મલ્ટીનેશનલ કંપનીઓ અહીં આવી રહી છે. આ કોઈ નવું નથી. ગુજરાતમાં હોટલો, રેસ્ટોરન્ટોની અંદર ઘણી જગ્યાએ લિકરની છૂટ છે, પણ એ બહારથી આવતા, એ વિદેશથી આવતા, દેશના બીજા ખૂણાઓમાંથી આવતા લોકો માટે છે. આ કોઈ ગુજરાતીઓ માટે છૂટ નથી આપવામાં આવી. એવું નથી કે અહીંયા ગિફ્ટ સિટીમાં હવે ચડેચોક દારૂ પીને ફરી શકાશે. અહીંયા એવું નથી કે લાયસન્સ વગર કોઈ પી શકશે. એના ચોક્કસ માપદંડો, એના ધારાધોરણો નક્કી કરી અને રાજ્ય સરકારે કોઈ છૂટ આપી છે. ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને આ ગિફ્ટ સિટીની અંદર દેશ વિદેશના અનેક રોકાણકારો આવી રહ્યા છે. મારો હંમેશા વિરોધ રહ્યો છે એ દેશી શરાબથી, હલકી ગુણવત્તા સાથે જે પીવે છે અને જલ્દી મરી જાય છે. મારો હંમેશા એ વિરોધ રહ્યો છે કે આમ જનતા, સામાન્ય લોકો આ દારૂના દૂષણના કારણે મરે નહીં, એમના પરિવારો બરબાદ ના થાય. એ મુહિમ, એ સામાજિક મુહિમ આજે પણ ચાલુ છે. પરંતુ ગિફ્ટ સિટી એક અલગ એરિયા ડેવલપ થઈ રહ્યો છે અને એના માટે રાજ્ય સરકારે જ્યારે કોઈ નિર્ણય કર્યો છે ત્યારે એનો સંપૂર્ણ અભ્યાસ હજુ મેં નથી કર્યો. પરંતુ આપને ચોક્કસ કહું કે એમાં એ ચોક્કસ માપદંડો સાથે, એના લાયસન્સ સાથે કોઈ છૂટછાટ આપવામાં આવી છે. એવી છૂટછાટ નથી કે ગિફ્ટ સિટીમાં ગમે તે પીને જતા રહે. આના માટે ફોરેનના અને દેશના અનેક જે ઉદ્યોગો, વેપારીઓ અને એમની સાથે જોડાયેલા દેશના અલગ અલગ ખૂણેથી લોકો જે આવે છે એમના માટે છે. મહેમાનોને અને કર્મચારીઓને છૂટછાટ આપી છે તો એનો મતલબ એવો છે કે ગુજરાતીઓ જ જશે ને ત્યાં? નહીં, મહેમાનો, કર્મચારીઓ એ બહારના મહેમાનો અને કર્મચારીઓ. એની કેવી રીતે આ ગુજરાત આપણું છે. આ ગાંધીને સરદારનું ગુજરાત છે અને ગાંધીને સરદાર આ ભૂમિ ઉપર જન્મ્યા છે અને ગાંધીને સરદારના કારણે આજે ગુજરાતની સમૃદ્ધિ છે અને ગાંધીના સરદારના કારણે આ ગુજરાતમાં દારૂબંધી પણ છે. એટલે કોઈ એવી ભ્રમણામાં ના રહે કે અહીંયા દારૂબંધી હટવાની છે. હું આપને હજુ પણ કહું કે તમે બધા જાણો છો, આપ બધા જાણો છો કે ગુજરાતમાં અમુક એવી હોટલો, અમુક રેસ્ટોરન્ટોને લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે. એ જ તર્જ ઉપર અહીંયા લાયસન્સ ઇસ્યુ થયા છે. અહીંયા કોઈ ખુલ્લેઆમ દારૂના વેપલાઓ નથી ચાલવાના. આભાર. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.